પાનમ ડેમ ખાતે ગેટ નંબર 2માં ડાબી સાઈડની રબર સીલ માં લીકેજ જોવા મળેલ, જે હાલ યુદ્ધના ધોરણે સિવિલ વિંગ અને યાંત્રિક વિંગ દ્વારા ગેટના આગળના ભાગે સ્ટોપ લોક ઉતારી પાણી બંધ કરી રેક્ટિફિકેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જે ટૂંક જ સમયમાં એટલે કે લગભગ 10 થી 12 કલાકમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. ડીએમ પટેલ, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ યાંત્રિક વિભાગ નંબર 1, વડોદરા. પાનમ ડેમના બીજા નંબરના ગેટમાંથી ડાબી બાજુથી લીકેજ જોવા મળી રહેલ હતું, જે હાલ મિકેનિકલ વિભાગ વડોદરા અને પાનમ યોજના વિભાગ ગોધરા દ્વારા થયું છે. યોજના ધોરણે કામગીરી કરવામાં આવી રહેલ છે, જે આવનારા 10 થી 12 કલાક પૂર્ણ કરવાનું આયોજન છે. પાનમ ડેમમાં હાલ જળ સપાટી લેવલ 127.35 છે. પાનમ ડેમમાં હાલ કુલ 3300 ક્યુસેકની આવક છે અને 4800 ક્યુસેકની આવક નોંધાઈ રહેલ છે. રાહુલ રાઠોડ, કાર્યપાલક ઇજનેર, પાનમ યોજના વિભાગ.